નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ત્રીજું પ્રકરણ આયોજન એની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે અર્થ, તેની વ્યાખ્યા, પ્રસ્તાવના, લાક્ષણિકતાઓ, મહત્ત્વ અને મર્યાદાઓ જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા એક પ્રશ્ન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તે મુદ્દાનું નામ છે આયોજનની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જ્યારે પરીક્ષાલક્ષી જો વાત કરવી હોય તો હું એટલું કહી શકું કે પરીક્ષાની અંદર જો આયોજનની પ્રક્રિયા એટલે પ્રોસેસ ઓફ પ્લાનિંગ એટલે કે એના તબક્કા જો પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશ માટે યાદ રાખજો કે તમારે તબક્કા ક્રમ અનુસાર લખવા પડશે. જ્યારે તમે તબક્કાઓ એટલે કે આયોજનની પ્રક્રિયા વિશે સમજાવતા હોવ ત્યારે એક બાબતની કાળજી ખાસ રાખજો કે મુદ્દો ઉપરથી નીચે, નીચેથી ઉપર તરફ ન જાય. તમને બધા જ મુદ્દા યાદ હશે, પરંતુ એવું ન થાય કે ઉપરનો મુદ્દો નીચે આવી જાય, નીચેનો મુદ્દો ઉપર જતો રહે. ટૂંકમાં ઉલટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આ અગત્યના પ્રશ્નની ચર્ચા કરીએ તો આયોજનની પ્રક્રિયાની અંદર આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આપણે અગાઉ લાક્ષણિકતાઓમાં જોઈ ગયા કે ચોકસાઈ ખૂબ જ જરૂરી છે, એક બૌદ્ધિક પ્રક્રિયા છે. એના સંદર્ભમાં એમ કહી શકાય કે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે, પૂર્વાનું યોજન કરવા માટે, ભવિષ્યને લગતા નિર્ણયો લેવા માટે આપણે ખૂબ જ કાળજીથી, ચોકસાઈથી વિચારવાનું હોય છે. એટલે આયોજન એક બૌદ્ધિક કાર્ય છે. માટે સંચાલક, બોર્ડ ઓફ ડાયરેક્ટર નિષ્ણાતોની સલાહ લેતો હોય છે. હવે અહીં આગળ આજે આપણે જે તબક્કાઓ જોવાના છે વિદ્યાર્થી મિત્રો, તો આયોજન ઘડતી વખતે કયા કયા તબક્કાઓ અનુસરવાના હોય છે એ વિશે જાણકારી પ્રાપ્ત કરવાની છે. ભવિષ્ય માટેની પ્રવૃત્તિઓનો નકશો છે. આયોજન એ ભવિષ્યની જે પ્રવૃત્તિઓ કરવાની છે એનો પથદર્શક નકશો છે કે આપણે કયા કામો ક્યારે, કેવી રીતે, કોના દ્વારા કરાવવાના થાય છે તેનો નકશો પૂરો પાડે છે, જેમાં સંચાલન રંગ પૂરે છે. ભવિષ્ય અનિશ્ચિત હોવાથી નક્કી કરેલ આયોજનને તબક્કાવાર પાર પાડવા માટેની પ્રક્રિયા નીચે મુજબ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે જોવા જઈએ તો પહેલો મુદ્દો છે હેતુ નિર્ધારણ. આપણો પહેલો મુદ્દો કયો છે? હેતુનું નિર્ધારણ કરવું. તો હેતુના નિર્ધારણના સંદર્ભમાં મારે જો તમને સમજાવો તેટલું કહી શકાય કે કોઈ પણ ભવિષ્યનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે ગોલ નક્કી કરવો પડે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આયોજન એ સાર્વત્રિક પ્રવૃત્તિ છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ આયોજન થતું હોય છે. એક વિદ્યાર્થી પણ પોતાના ભવિષ્ય માટે આયોજન કરતો હોય છે. દાખલા તરીકે પોતે શું પ્રાપ્ત કરવા માંગે છે તેનું અગાઉથી વ્યવસ્થિત વિચાર કરે તો આપણે એમ કહી શકાય કે આયોજન કરવા માંગે છે. તો એ આયોજન કઈ બાબતનું કરવા માંગે છે? તો આપણે ઉદાહરણ તરીકે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભણતો વિદ્યાર્થી એવો વિચાર કરે કે બોર્ડની પરીક્ષામાં 80% લાવવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 80% એણે જે ધાર્યા છે એ એમ કહી શકાય કે એનો ગોલ છે, એ એનો ધ્યેય છે. તો આયોજનનો પ્રથમ તબક્કો કયો છે વિદ્યાર્થી મિત્રો? હેતુ નિર્ધારણ. તમે શું પ્રાપ્ત કરવા માંગો છો એ પહેલાં સુનિશ્ચિત કરવું પડે. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ છે. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોની ઉપયોગી નીવડી શકે. એટલે હેતુ નિર્ધારિત કરતી વખતે તમારે આપણી મર્યાદાઓ વિશે ખાસ વિચારવું પડે, આપણી જરૂરિયાત વિશે ખાસ વિચારવું પડે. ટૂંકમાં આંતરિક અને બાહ્ય પરિબળોનો પણ ખૂબ જ ઊંડાણથી વિચાર કરવો પડે. પછી એમ ન હોવું જોઈએ કે ધારવામાં શું જાય છે. નહીં, તમે જે ધારો છો, તમે જે ધ્યેય નક્કી કરો છો
તે પ્રાપ્ત કરવા માટે તમારે સખત તૈયારી, સખત મહેનત અને જે રીતે આપણે આયોજન કર્યું છે એ જ પ્રમાણે બધા કાર્યો સુનિશ્ચિત થાય એ પણ તમારે જોવાનું હોય છે. માટે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, આપણે અગાઉ જોઈ ગયા. તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે. હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. ખાલી ધારવા ખાતર નથી ધારવાનું. હેતુઓ નિર્ધારિત કર્યા પછી એના ઉપર સતત કાર્યરત રહેવાનું છે. ટૂંકમાં હેતુ નક્કી થઈ ગયા પછી આપણે કલ્પના કરીએ તો 80%ની જો ધારણાઓ બાંધી હોય આપણે, તો તમે કલ્પના કરો કે તમારે રોજનું કેટલા કલાકનું ઓછામાં ઓછું રીડિંગ જોઈએ. તમારે સાથે સાથે હોમવર્ક પણ હશે, ટ્યુશનના કાર્યો પણ હોય, સામાજિક કાર્યો પણ હોય, મિત્રો સાથે પણ ફરવા જવાનું હોય, ટીવી, મોબાઈલ, આ ઘણી બધી બાબતો, આંતરિક અને બાહ્ય પરિબળો તમારી સાથે રહેલા છે. કેટલી બાબતોનો આપણે ત્યાગ પણ કરવાનો હોય છે. તો આ બધી બાબતોના વિચાર કરવા પડે. એટલા માટે જ કહેવાય છે કે ધ્યેય હંમેશા વાસ્તવિક હોવા જોઈએ. આપણી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હંમેશા ધ્યેય નક્કી કરવામાં આવે છે. એટલે હંમેશા યાદ રાખજો, આયોજન ઘડતી વખતે પહેલો તબક્કો કયો આવે વિદ્યાર્થી મિત્રો? હેતુ નિર્ધારણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજન પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. આ આધારો એટલે અનુમાનો અથવા પૂર્વ વિચારણા, એટલે કે પૂર્વ ધારણાઓ. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વ ધારણાઓ કરવામાં આવે છે. આંતરિક અને બાહ્ય પરિબળોના સંદર્ભમાં જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે એકમની આંતરિક પરિબળો કર્મચારીઓ, સંચાલકો, મશીનરી, યંત્રો, આ બધા આંતરિક પરિબળો કહી શકાય. પરંતુ બાહ્ય પરિબળોના સંદર્ભમાં જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે સરકાર, ઇન્કમટેક્સ વિભાગ, ગ્રાહકો, લેણદારો એટલે કે જેની વેપારીઓ કે જેની પાસેથી આપણે માલ ખરીદીએ છીએ તે લોકો, સમાજના વિવિધ અંગો. તો આ બાહ્ય પરિબળો પર પણ ખૂબ જ વિચાર કરવો પડે. કારણ કે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ યાદ રાખવાની કે એકમના સંચાલકનું મોટાભાગે આંતરિક પરિબળો પર અંકુશ હોઈ શકે છે, પરંતુ પોતાનું બાહ્ય પરિબળો પર અંકુશ હોઈ શકતું નથી. કારણ કે સરકારની નીતિઓમાં વારંવાર ફેરફાર થતો રહેતો હોય છે. ગ્રાહકોની રસ રુચિ વલણમાં સતત ફેરફાર થતા રહે છે. આ તો આપણે કૃત્રિમ પરિબળોની વાત કરી. કુદરતી પરિબળો તો આપણે જાણીએ જ છીએ કે એમાં તો અવારનવાર ફેરફાર થતા રહેતા હોય છે. અને આની સીધી અસર એકમને, ધંધાને, વ્યવસાય, રોજગારને સતત સીધી થતી હોય છે. માટે આંતરિક અને બાહ્ય પરિબળોની હંમેશા વ્યવસ્થિત પૂર્વધારણાઓ કરવામાં આવે છે. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. એટલે બીજો તબક્કો એમ કહેવા માંગે છે કે આયોજનનો આધાર સ્પષ્ટ કરવા માટે આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો તબક્કો છે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. ચોક્કસ માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ માહિતી એકત્રીકરણ કરવામાં આવે એ યોગ્ય છે. દાખલા તરીકે આપણે આપણા ગ્રાહકોની રસ રુચિ અને વલણ જાણવા માટે વિવિધ કસોટીઓના માધ્યમ દ્વારા જો માહિતી એકત્ર કરવી હોય તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સંપર્ક કરી અને જો પ્રશ્ન કસોટીઓ ભરાવવામાં આવે તો આપણને યોગ્ય પ્રત્યુત્તર મળી આવે છે. એટલે માહિતી એકત્ર કરતી વખતે કોઈ પણ પ્રકારની થાપ ન ખાવી જોઈએ, કારણ કે આપણે એના આધારે વિશ્લેષણ કરવાનું છે અને એના આધારે જ વિવિધ યોજનાઓનું ઘડતર કરવાનું છે. એટલે આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. અને મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા કઈ માહિતી સારી અને યોગ્ય રહેશે? પ્રત્યક્ષ જઈને જે માહિતી પ્રાપ્ત કરી હશે એ હંમેશ માટે યોગ્ય નીવડતી હોય છે. તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે, કારણ કે આંકડાશાસ્ત્રીય જ્ઞાન, અર્થશાસ્ત્રનું જ્ઞાન, ગણિતશાસ્ત્રનું જ્ઞાન આ સમય ખૂબ જ જરૂર હોય છે.
જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ મળે છે. જો આપણે ખોટી જ માહિતી પ્રાપ્ત કરી હશે તો જેટલું બી આપણી પાસે એક્સપર્ટ હશે, પછી આંકડાશાસ્ત્રી હોય, ગણિતશાસ્ત્રી હોય કે અર્થશાસ્ત્રી હોય, જે પણ માહિતીનું વિશ્લેષણ કરશે ને એનું અર્થઘટન કરશે તો તમે કલ્પના કરી શકો કે આપણીને જે ભવિષ્યના પરિણામ પ્રાપ્ત કરીશું એ હંમેશા સચોટ નહીં નીવડે, ખોટા નીવડશે. કારણ કે આપણે માહિતી જ કેવી પ્રાપ્ત કરી છે? ખોટી, અધૂરી, ઉણપવાળી. માટે ત્રીજો તબક્કો પણ અગત્યનો છે, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. ત્યારબાદ ચોથો મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. જરૂરી માહિતી એકત્ર થઈ જાય એટલે તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કો તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું. દાખલા તરીકે કોઈ એકમ છે એવું વિચારે કે સપોઝ ધારો કે પાર્લેજી બિસ્કિટની જેવી પ્રોડક્ટ બનાવવી કે પાર્લેજી બિસ્કિટ ખરીદીને જ બજારમાં વેચવા. તો આના માટે આ એકમ માટે બે વિકલ્પો છે, બનાવવું કે ખરીદવું. બેમાંથી જે યોગ્ય વિકલ્પ લાગે પસંદ કરવાનો રહેતો હોય છે. એટલે વિવિધ યોજનાઓ તૈયાર કરવાની હોય છે આ તબક્કે. ત્યાર પછી વિકલ્પોની વિચારણા કરવી. વૈકલ્પિક યોજના તૈયાર કર્યા પછી વિકલ્પો આપણી પાસે કયા કયા છે એની વિચારણા કરવાની. વૈકલ્પિક યોજનાઓની યાદી તૈયાર કર્યા બાદ બધા જ વિકલ્પો પર વિચારણા કરવામાં આવે છે, જેને એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોનો સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે અને આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એટલે એકાગ્રતા, ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પેજ નંબર આપણે નેક્સ્ટ જઈએ 32 ઉપર. આ માટે ધંધાકીય એકમ સંશોધન એટલે કે ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે. એટલે કે કાર્યાત્મક સંશોધન. બોર્ડની પરીક્ષામાં આ સંજ્ઞા પૂછાઈ ચૂકી છે. ઓઆરનું સંક્ષિપ્ત એટલે કે ફૂલ ફોર્મ આપો તો ઓપરેશન રિસર્ચ. જો વિદ્યાર્થી મિત્રોને ઓપરેશન રિસર્ચ ના યાદ રહે તો એક કાર્યાત્મક સંશોધન પણ ત્યાં લખી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. છઠ્ઠો તબક્કો, ચોક્કસ યોજના સ્વીકારવી. આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા, અભ્યાસ કરી અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. એટલે છઠ્ઠો તબક્કો જે આપણે વિકલ્પો વિચાર્યા છે એનો અભ્યાસ કરી એમાંથી ચોક્કસ કોઈ એક યોજના પસંદ કરવાની હોય છે. હંમેશા શ્રેષ્ઠ જે આપણને સારામાં સારું પરિણામ આપી શકે એવી યોજના હંમેશા સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો મુદ્દો આવ્યા નંબર 7, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. જો મુખ્ય યોજના સફળ ન જાય તો સાથે સાથે બીજો વિકલ્પ પણ આપણી પાસે તૈયાર હોવો જોઈએ. તો યાદ રાખજો, આવા પ્રશ્નો પણ તમને એક વાક્યમાં પૂછી જાય કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેની પ્રકલ્પો એટલે કે વિકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે છે. તેને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તેને ગૌણ યોજના કહી શકાય. કારણ કે એની પાસે બે વિકલ્પો છે, કાં તો ટાયર બનાવવા કાં તો બજારમાંથી રેડીમેડ તૈયાર ખરીદવા. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં મૂળ યોજનામાં કોઈ અવરોધ નડે નહીં. કારણ કે યોજનાઓના ઘડતર વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ગ્રાહકોની રસ રૂચિની સાથે સૌ પ્રથમ કાર્ય છે એકમની પડતર. એકમની પડતરથી પણ પહેલો અગાઉનો પ્રશ્ન છે તૈયાર માલ
આપણે કાચો માલ સામાન બજારમાંથી ખરીદવો હોય તો એની પડતર કેટલી રહેશે એની પણ વિચારણા ખૂબ જ જરૂરી છે. એટલે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી એટલે કે મૂળ યોજનાને અનુરૂપ અથવા તો એને સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પોની વિચારવામાં આવે છે. તેને ગૌણ યોજનાનું ઘડતર કહે છે. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લો મુદ્દો છે આપણું યોજનાનું મૂલ્યાંકન. એટલે આપણે જે યોજના નક્કી કરી છે એનું મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. આ આયોજનનો છેલ્લો તબક્કો છે. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે મુખ્ય અને ગૌણ બંને યોજનાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તપાસવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે આપણે જે યોજના ઘડી છે એ શ્રેષ્ઠ છે કે નહીં. એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. એટલા માટે જ આપણે અગાઉ જોઈ ગયા કે આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે, મર્યાદાની અંદર જોઈ ગયા. કારણ કે સંચાલકે જ્યારે મૂલ્યાંકન કરાવવાનું રહેશે ત્યારે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય એ લોકો આપણને આપી શકે. કારણ કે પોતાના જ્ઞાન, આવડત, કૌશલ્યના આધારે એ વ્યવસ્થિત મૂલ્યાંકન કરશે અને એનો લાભ એકમને મળતો હોય છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. આ એક લાક્ષણિકતા છે, આપણે અગાઉ જોઈ ગયા. આયોજનનું એકવાર નક્કી થઈ ગયા પછી એવું હોતું નથી કે એમાં ફેરફાર ન કરવા પડે. આયોજન જડ નથી. આયોજન હંમેશા કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફારનો અવકાશ રહેલો હોવો જોઈએ. માટે જ આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ સતત ચાલતી પ્રક્રિયાના સંદર્ભમાં એમ કહેવું હોય તો કહી શકાય કે એકમની સ્થાપનાથી લઈ એકમના વિસર્જન સુધી સતત સંચાલકોએ નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. અને સતત નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય તો એમ કહી શકાય કે આયોજન સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન અગાઉ પૂછાઈ ચૂક્યો છે કે આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ, યાદ રાખવાનું, ત્યારે આપણે શું જવાબ લખવાનો છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવો પડે છે. દાખલા તરીકે આપણે રસ્તામાં ચાલતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આંખો બંધ કરીને ઊંધું ગાલીને કદી ચાલતા નથી. આપણે જોઈએ છીએ પછી આગળ વધીએ છીએ. એવી જ રીતે આયોજનના તબક્કાઓ અનુસરતી વખતે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવા પડે. દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. એટલે કે આયોજનના દરેક તબક્કે મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. મૂલ્યાંકનના સંદર્ભમાં કહી શકાય કે તપાસ કરવી, ચકાસવું, પરિણામો કેટલા અંશે પ્રાપ્ત થયા, કેટલા અંશે આપણે નિષ્ફળ ગયા, કઈ બાબતો અવરોધ આવ્યો છે, વિચલનો શોધવા અને એ ફરીથી પુનરાવર્તન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આજે આટલું આપણે પૂરતું રાખીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ભેગા થઈશું ત્યારે યોજનાના પ્રકારો વિશે જોઈશું. હેવ એ નાઇસ ડે.